અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વીટીવી ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો આજે જાહેરાત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। 15 મહાનગરપાલિકા અને 84 નગરપાલિકાની ચૂંટણીની આજે તારીખો જાહેર થઈ શકે। 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની આજે તારીખો જાહેર થવાની શક્યતાઓ સંભાવના પૂરેપૂરી છે। 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકશે। વીટીવી ન્યૂઝ પર આ સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર। અત્યાર સુધી જેની રાહ જોવામાં આવી હતી એ તારીખ આજે જાહેર થશે તેવી પૂરેપૂરી સંભાવના છે। મહાનગરોમાં તેને લઈને તૈયારીઓનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે। સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ આ તમામ જગ્યા પર સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે તારીખોની રાહ જોવાઈ રહી છે। એ જાહેરાત થાય એ સંભાવના પૂરેપૂરી। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। પાર્થ, વીટીવી ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમની તારીખો જાહેર થવાની આજે પૂરેપૂરી સંભાવના છે। તો ફરી એક વખત એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। મહત્વના સમાચાર વીટીવી ન્યૂઝ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જેની રાહ જોવાઈ રહી છે। રાજ્યભરમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ધમધમાટની વચ્ચે હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે કઈ તારીખ આવશે। તો આજનો દિવસ મહત્વનો, કારણ કે આજે ચૂંટણીની તારીખો જાહેરાત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકાની ચૂંટણીની આજે તારીખો જાહેર થઈ શકે। સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાની આજે પૂરેપૂરી સંભાવના। જી દાદા, જે રીતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ તમામ પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સેન્સ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે મહત્વની વાત એક સામે આવી છે કે રાજ્ય ચૂંટણી આયોગ ગમે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી શકે છે। જે રીતની માહિતી સામે આવી છે, આજે સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે સત્તાવાર ચૂંટણીનું નોટિફિકેશન પણ એટલે કે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી શકે છે। મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં આવનારા દિવસોમાં 15 નગરપાલિકા 84 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। અને હમણાં ટૂંક સમયમાં જ એટલે કે ગણતરીની મિનિટોમાં અથવા તો કલાકોમાં ફાઇનલ મતદાર યાદી જાહેર થશે અને ત્યારબાદ સત્તાવાર ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે। મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીલક્ષી કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે ટ્રેનિંગની તારીખો પણ નક્કી કરી દેવામાં આવી છે। નોડલ ઓફિસર હોય, પ્રિસાઇડિંગ ઓફિસર હોય, ઉમેદવારના ખર્ચ ઉપર નજર રાખનાર ઓફિસર હોય, આ તમામની એક ખાસ ટ્રેનિંગ પણ 10 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। એટલે કે સાંજે 5 થી 6 વાગ્યા એટલે કે સાંજના 5 વાગ્યા સુધીમાં આ સત્તાવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની સંપૂર્ણપણે શક્યતાઓ છે। અને આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ખાસ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે। અને ગમે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરશે। જી રાધા। પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।